أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 85માં ઇરશાદ ફરમાવે છે કે જેની જબાન ઉપર ક્યારે આ વાક્ય ન આવે કે હું નથી જાણતો તો તે ઘણી જગ્યાએ ઠોકર ખાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તેવા માણસને નુકસાન ઉઠાવવું પડે છે જે એમ કહેતા નથી શીખતો કે મને નથી આવડતું. અગર ન આવડતું હોય તો એમ કહેવામાં ડરે નહીં, ભલે પછી તેનું નુકસાન દુનિયાનું હોય કે આખેરતનું. દાખલા તરીકે જો કોઈને ગુમરાહ કરે તો તેના માટે આખેરતનું નુકસાન છે. દુનિયામાં માલ દૌલતનું અને માન ઇજ્જત ખતમ થવાનું નુકસાન થાય છે. એક આલિમ પાસે એક સ્ત્રી આવીને સવાલ કરે છે. તે આલિમે જવાબમાં કહ્યું, હું નથી જાણતો. ત્યારે તે સ્ત્રી ગુસ્સે કરવા લાગી અને કહે છે કે બાદશાહ તમારી ઉપર કેટલો બધો ખર્ચ કરે છે અને તમે એમ કહો છો કે નથી ખબર. તે આલિમે કહ્યું, બાદશાહ મને તે વસ્તુની રકમ આપે છે જેની મને ખબર છે, અને જે વસ્તુઓ મને નથી ખબર અગર એની રકમ યાને પગાર આપે તો બાદશાહનો બધો ખજાનો પણ ઓછો પડી જાય. આ આલિમે સમજાવી દીધું કે જરૂરી નથી કે બધું જ આવડતું હોય, અને જે આવડે છે તેના કરતાં જે નથી આવડતું એ બહુ જ વધારે છે. મરહુમ મુગનિયા કિતાબ અલ હિકમતુલ ખાલિદાથી બયાન કરે છે કે નથી જાણતો કહેતા શીખી લ્યો, કેમ કે જો નહીં આવડતું હશે તો શીખવવામાં આવશે, તેથી શીખી જશો. અને જો તમે કહેશો કે આવડે છે અને નહીં આવડે તો તે શરમાવું પડશે. પયગંબરે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આટલા બધા સહાબીઓ હતા, પરંતુ કોઈ પણ દાવો કર્યો ન હતો સિવાય ઇમામ અલી અલૈહિસ્સલામ ના. અને ઇમામે ફરમાવ્યું હતું કે જે પૂછવું હોય તે પૂછી લ્યો. સલુની કબલ અન તફકિદુની. જે લોકો આ પ્રકારના દાવા કર્યા તેઓ વિશે ઇતિહાસ બયાન કરે છે કે તેઓ ઝલીલ થયા હતા. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.